તો હજી એક વરસાદ પડ્યો અને ત્યાં અમદાવાદની હવા નીકળી, કારણ કે સવારથી વરસાદ ચાલુ છે અમદાવાદમાં અને અમદાવાદ આખું પાણી પાણી થયું છે। એક જ વરસાદે અમદાવાદની હવા કાઢી નાખી। પ્રી મોન્સૂનના નામે શું માત્ર દેખાડો જ થયો તે મોટો સવાલ। ઘૂંટણસમા પાણીમાં અમદાવાદ ડૂબ્યું, હવે કોને પૂછવું? તો જે રીતે અમદાવાદમાં વરસાદ થયો, કરોડો રૂપિયા ક્યાં ગયા? પાણી તો રસ્તા ઉપર જ દેખાય છે। પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવે છે તે ફક્ત કાગળ ઉપર જોવા મળી। અમદાવાદ તરબોળ, જવાબદારીથી ભાગશે કોણ? દર વર્ષે આ જ હાલત હોય છે અમદાવાદમાં। શરમ કોને આવવી જોઈએ તે મોટો સવાલ છે। દર વર્ષે પાણી, દર વર્ષે બહાના, ક્યારે મળશે જવાબ? તો આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, અમદાવાદમાં સવારથી વરસાદ શરૂ થયો છે, હજી તો પહેલો વરસાદ પડ્યો છે ને ત્યાં અમદાવાદની પરિસ્થિતિ ખૂબ જ અત્યંત ખરાબ છે। જ્યાં જુઓ ત્યાં પાણી છે। પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ થઈ રહ્યો છે, શું કહેશો? પહેલા કોંગ્રેસનો થઈ ગયો વિરોધ, પછી ભાજપનો વિરોધ। મોન્સૂનના નામે શું માત્ર દેખાડો થયો? ઘૂંટણસમા પાણીમાં અમદાવાદ ડૂબ્યું, હવે કોને પૂછવું? જે મોટી મોટી સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, પરંતુ અમદાવાદની સ્થિતિ અત્યારે ખૂબ જ કહી શકાય કે ખરાબ છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ। ફરીથી આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, હજી તો પહેલો વરસાદ પડ્યો છે અમદાવાદમાં, ખૂબ જ વધારે પાણી ભરાયા છે, લોકો હેરાન પરેશાન થયા છે, શું કહેશો? કશું કહેવા જેવું જ બાકી નથી રાખ્યું, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રમાણે મોટી મોટી વાતો કરેલી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન કામગીરીની અંદર ગટરો સાફ કરવામાં આવી છે, કેચપીટો સાફ કરવામાં આવી છે, પરંતુ આપણે અહીંના વિજય ચાર રસ્તા પાસેના દ્રશ્યો બતાવીશું કે અહીં જે પાણી છે તે વરસાદી પાણીની અંદર જે ફોર વ્હીલો છે, કાર છે, બધી તે ડૂબી રહી છે અને એટલું પાણી એટલું અત્યારે આવી રહ્યું છે કે અહીંથી વાહનો જે પસાર થવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે લોકોએ કરવો પડે છે। આ તો અમદાવાદની અંદર હજી ફક્ત 1 થી 1.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે પડ્યો છે, ત્યાં જ આખા શહેરની જે અંદર પાણી જ પાણી થઈ ચૂક્યું છે। અહીં આજે સવારના સમયે જે વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો તે આખા અમદાવાદને ગમરોળી નાખ્યું। હાલ જે આખો મુખ્ય માર્ગ બંધ હોવાથી જે વાહનો છે તે પરત ફરી રહ્યા છે। ગરમીથી થોડી રાહત મળી છે, પરંતુ હાલાકી જે છે તે ખૂબ જ વધારે જોવા મળી છે, કારણ કે જે ઓફિસે આવતા લોકો છે, વિદ્યાર્થીઓ છે, તેને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને સાથે પાણી અને ગટરના પાણીમાંથી ખાસ કરીને આવવું પડે છે। આપણી સાથે એક મિત્ર છે, અચ્છા એ જણાવશો કેવા પાણીમાંથી તમે પસાર થઈને આવ્યા છો? પાણી તો બિલકુલ ભરાયેલું જ છે। જ્યાં જુઓ ત્યાં સરદાર પટેલ 6 રસ્તાની વાત કરીએ ત્યાં અંડરપાસ આખો ટ્રાફિકથી જામ થઈ ગયો છે, પ્લસ કે નારણપુરા રોડ, નવરંગપુરા રોડ, યુનિવર્સિટી રોડ જ્યાંથી હું આવ્યો અત્યારે ત્યાં પાણી છે। તમે જે કહ્યું એ પ્રમાણે કે પ્રી મોન્સૂન કામગીરીના અત્યારે લીરે ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ એ અત્યારે રિયાલિટી ચેક કરવા જઈએ તો બિલકુલ અત્યારે પાણી ભરાયેલા છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને બીજી વાત કરીએ કે જે ખાડાઓ હોય છે ત્યાં તમારે સાચવવાનો વારો આવ્યો છે, કારણ કે ખાડાઓમાં એક્ટિવા બંધ પડવાની પછી અકસ્માત સર્જાવાની સમસ્યા આ સમયે વધી જતી હોય છે, તો આ એક સમસ્યા છે। બીજી એક વસ્તુ, જો તમે યુનિવર્સિટી રોડ સાઈડથી આવતા હોય અથવા તો નારણપુરા સાઈડથી આવતા હોય તો તમે વૈકલ્પિક માર્ગ તમે ઉપયોગ કરી શકો છો, કારણ કે ઘૂંટણસમા ત્યાં પાણી ભરાયેલા છે। ટ્રાફિક જામના દ્રશ્યો તમે ત્યાં જોઈ શકો છો। તો અત્યારે તંત્રના જે દાવાઓ છે ક્યાંક ને ક્યાંક અત્યારે પોકળ સાબિત થતા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જી, કેટલા ડર સાથે તમે ઓફિસ આવ્યા? ખૂબ જ ડર હતો, કારણ કે પાણી ઘૂંટણસમા ભરી ગયા, તો એક્ટિવા મારી બંધ પડી ગઈ અહીંયા આવતા અને ગાડીઓ બંધ પડી ગઈ અને લોકો ધક્કા મારવા માટે લોકો મજબૂર બન્યા છે, લોકો ચાલતા જવા માટે મજબૂર બન્યા છે અને લોકો અત્યારે તંત્ર સામે રોષ અત્યારે ઠાલવી રહ્યા છે, કારણ કે જે પ્રકારના જે રસ્તા ઉપર પાણી ભરાય છે, લોકોને ઓફિસે આવવાનું હોય, લોકોને ધંધા અર્થે બહાર નીકળવાનું હોય, તે મુશ્કેલીનો સામનો અત્યારે લોકોને ભાર કરવો પડી રહ્યો છે। કશું સુધારો થવાનો નથી। દર વર્ષે પ્રી મોન્સૂનની જે મોટી મોટી વાતો છે તે એસી કેબિનની અંદર કરવામાં આવે છે, પરંતુ જે હાલાકી, કારણ કે આપણે એવા લોકો સાથે ચર્ચા કરીએ કે લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરતા હોય છે। 18,000 કરોડનું બજેટ છે, એવરેજ જો 10 વર્ષની અંદર ગણવામાં તો 10 વર્ષની અંદર 10,000 કરોડ લેખે એક પણ ગટરની સમસ્યાનો સામનો જે લોકો નથી કરવો પડતો એવું થતો નથી। ગત વર્ષે આ ચોમાસાના લીધે 6 જેટલા નિર્દોષ લોકો જે પોતાની ઓફિસે જતા હતા, સ્કૂલે જતા હતા કે બીજા કોઈ કામ અર્થે જતા હતા, તેઓ લોકો નિર્દોષ લોકોનો ભોગ લેવા ચૂક્યો છે। આ જે પાણી છે હજી તો વરસાદની શરૂઆત છે અને કહી શકાય કે અમદાવાદનો પ્રથમ વરસાદ છે। જે પ્રમાણે હજી વરસાદ ધીરે ધીરે શરૂ થયો છે, તો આગામી દિવસોમાં જે વરસાદ વધશે તો શું થશે તે એક મોટો સવાલ છે, કારણ કે હજી પણ ક્યાંક ને ક્યાંક જે મોટા મોટા દાવા કરવામાં આવે છે, તો દાવાની સાથે તમને બતાવી દો કે અમદાવાદના 7 થી 8 મોટા જે અંડરપાસ છે તે બંધ છે, જેના લીધે લોકો છે
તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ તમામની વચ્ચે અમદાવાદવાસીઓ બહાર નીકળે તો કેવી નીકળે એ એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર જોવા મળી છે। મોટી મોટી જે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે તે તમામ કામગીરી જાણે પાણીમાં ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે। હજી તો પહેલીવાર અમદાવાદમાં આવી રીતે ધોધમાર વરસાદ પડ્યો અને અમદાવાદની આ સ્થિતિ છે। જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડે, સળંગ 2-3 દિવસ જો વરસાદ પડે તો અમદાવાદની હાલત શું થશે તે વિચારજો જરા। કારણ કે કરોડો રૂપિયાનું જે બજેટ ફાળવવામાં આવે છે તે તમામ પ્રજાના ટેક્સના જે પૈસા છે તે અત્યારે પાણીમાં ગયા છે। આખું અમદાવાદ પાણીમાં જાણે ગરકાવ થયું હોય તેવા આ દ્રશ્યો અનેક વિસ્તારના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। નોકરીએ જતા લોકો, શાળાએ જતા જે બાળકો છે તે પણ ક્યાંક પરેશાની વેઠીને પહોંચ્યા। પ્રી મોન્સૂનના નામે ફક્ત દેખાડો કરવામાં આવ્યો। તો તમામ જે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે એ તમામ વાતો ફક્ત જાણે પાણીમાં ગઈ હોય તેવા દ્રશ્યો। કારણ કે ઘૂંટણસમા, કમરસમા ક્યાંક પાણી ભરાયા છે। ભીમજીપુરા જે વિસ્તાર છે તે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। જે રીતે આખો કહી શકાય કે વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। અને અમદાવાદના રસ્તાની વાત કરીએ તો અમદાવાદના રસ્તા એટલા પણ સારા નથી, કારણ કે જ્યાં જુઓ ત્યાં ખાડા પણ હોય છે અને ખાડામાં પાણી ભરાયા છે। ત્યારે લોકોના વાહનો પણ એ ખાડામાં જાય છે, અકસ્માતનો લોકો ભોગ બની રહ્યા છે અને દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય છે અમદાવાદની। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે।